હાય ફ્રેન્ડ્સ, નમસ્તે. હું ફરી એકવાર બાળકો વિશે એક મસ્ત મજાનું ટૉપિક લઈને આવી ગઈ છું કે તમારું બાળક જેમ જેમ મોટું થાય ને તેમ તેમ એને સાચા ખોટાની, સારા અને ખરાબ પરિણામોની વસ્તુની એને સમજણ આપો. જો એને સમજણ આપશો ને, નાનપણથી જ એને સમજણ આપશો ને કે આ ખોટું છે, આ સારું છે, તો એને મોટા થઈને પણ મગજમાં એ જ બેસશે અને એ સારું ખોટું સમજી શકશે. પણ તમે નાનું છે કરીને એને કોઈ સમજણ નહીં આપો ને, તો એ મોટું થઈને એને એમ જ થશે કે આ સારું છે, એટલે તો મમ્મી પપ્પા નાનપણથી મને કંઈ કીધું જ નથી કે આ સારું છે કે ખોટું છે. માટે થઈને તમે નાના બાળકને જ્યારથી 6 મહિનાનું 8 મહિનાનું થાય ને ત્યારથી એને સારા ખોટાની સમજણ આપો, ખરાબની અને સારાની પણ સમજણ આપો. અને તમારું બાળક જેમ જેમ મોટું થાય છે ને એમ એમ એને સમજાતું જશે. તમે જેમ સમજણ આપશો ને એમ જ એને સમજાશે કે આ સારું છે અને ખોટું છે. તમે નહીં સમજાવો તો એ નહીં સમજે અને આનું પરિણામ બાળકો જેમ મોટા થઈને 16, 17, 18 વર્ષના થાય છે ને ત્યાં સુધીમાં એ એવા રસ્તે ચડી ગયેલા હોય છે ને કે એમને પાછા વળવા બહુ મુશ્કેલ અને અઘરું હોય છે. એટલે જ આપણે માતા પિતાએ થઈને જ બાળકોની સારી રીતે સાર સંભાળ રાખવી અને એને સાચા ખોટાનું જ્ઞાન આપવું.